અમેરિકાએ ભારત પર ફોડ્યો બોમ્બ. ટ્રમ્પે 25% ટેરિફ લગાવ્યા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું રશિયાના તેલ અને સાથે જ હથિયાર ખરીદવા પર ભારતને પેનલ્ટી પણ આપવી પડશે. ત્યાં જ સરકારે કહ્યું દેશ હિતની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ઉપાડીશું. ભારત પર ટ્રમ્પના ટેરિફથી બજારનો મૂડ ખરાબ. ગિફ્ટ નિફ્ટી 200 અંકથી વધુ નીચે. એશિયા મિશ્ર. ત્યાં જ ફેડે વ્યાજ દરોમાં ન કર્યો કોઈ બદલાવ. ડાઉ જોન્સ અને S&Pમાં દબાણ. કોપરની કિંમતોમાં રેકોર્ડ ઘટાડો. અમેરિકામાં એક દિવસમાં ભાવ 20%થી વધુ તૂટ્યા. ગઈકાલે ટ્રમ્પના રિફાઇન્ડ કોપર પર ટેરિફની છૂટ આપવાની જોવા મળી અસર. તો પહેલા ત્રિમાસિકમાં M&Mના મિશ્ર પરિણામ. સારા વોલ્યુમથી આવક 26% વધી, પરંતુ માર્જિન્સ ઘટીને 14%ની નીચે આવ્યા. ત્યાં જ ક્વાર્ટર 1માં 21% ઘટ્યો ઇન્ડિગોનો નફો, પરંતુ બોર્ડર ટેન્શન અને મિડલ ઇસ્ટ ડિસ્રપ્શન બાદ આવક 5% વધી. દરેક ફ્રન્ટ પર અનુમાનથી સારા રહ્યા ટાટા સ્ટીલના પરિણામ. પહેલા ત્રિમાસિકમાં કંપનીની આવક 3% ઘટી, પરંતુ માર્જિન્સમાં જોવા મળ્યો 170 બેસિસ પોઇન્ટનો ઉછાળો. જીઓ ફિનાન્સમાં મુકેશ અંબાણીનો મોટો દાવ. પ્રમોટર ફેમિલી કરશે આશરે 16,000 કરોડનું રોકાણ. 316.50 રૂપિયાના ભાવ પર ઇસ્યુ કરશે 50 કરોડ વોરંટ. પ્રમોટર્સની હિસ્સેદારી 47થી વધી 54% થશે. અને પરિણામોની દ્રષ્ટિએ આજે મોટો દિવસ. HUL, મારુતિ, આઈશર મોટર્સ સહિત નિફ્ટીની 6 કંપનીઓ જાહેર કરશે પરિણામ. તો ફ્લેટ રહી શકે છે HULનો નફો. સાથે જ ડાબર, અંબુજા, ચોલા સહિત 10 વાયદા કંપનીઓના પણ આજે પરિણામ.